રાજકોટના પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે હાડકા અને વાને લગતી બીમારીઓ માટેનો ભવ્ય નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો। વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં અને અંજલિબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં શહેરના ખ્યાતનામ રૂમેટોલોજિસ્ટે સંધિવા અને યુરિક એસિડ જેવી સમસ્યાઓનું નિદાન કર્યું હતું। આ સાથે જ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન ઠક્કર અને ડોક્ટર જીત ગાંધીએ હાડકાના દુખાવા અને ફ્રેક્ચર જેવી તકલીફો માટે દર્દીઓને તપાસ્યા હતા। ખાસ કરીને સ્પોર્ટ્સ ઇન્જરી માટે નેશનલ લેવલના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અર્જુનસિંહ રાણાની ટીમે અત્યાધુનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ટ્રસ્ટની મેડિકલ કમિટી અને રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજર રહી આરોગ્યલક્ષી સેવાનો લાભ લીધો હતો। આજે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, વિજય રૂપાણી મેમોરિયલ અને રોટરી મિડટાઉન ના સંયુક્ત ઉપક્રમે અહીંયા પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે કિલ્લોલમાં ઓર્થોપેડિકના દર્દો અને વા અને સંધિવાના દર્દોનો કેમ્પ યોજવામાં આવ્યો। સાથે સાથે સ્પોર્ટ્સને લગતી ફિઝિયોથેરાપી માટે પણ ડૉક્ટર અર્જુનસિંહ રાણાના માર્ગદર્શન નીચે બાળકોને તાલીમ આપવામાં આવી। આજે ઓર્થોપેડિકની સાથે સાથે બોન ડેન્સિટી કે હાડકાની ઘનતા માપવાનો પણ કેમ્પ આજે યોજવામાં આવ્યો। 250થી વધારે પેશન્ટ એનો લાભ લીધો છે અને સંધિવા અને વાના દર્દી પણ 50થી ઉપર દર્દીઓએ એનો લાભ લીધો છે। પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ હંમેશા એમ માને છે કે કોઈ ચીલાચાલુ કેમ્પ અમે કરતા નથી, લોકોને ઉપયોગી થાય અને આ વિસ્તારના લોકોને ઉપયોગી થાય એવા કેમ્પ જ અમે કરતા હોઈએ છીએ અને એવી જ રીતે આજે આ કેમ્પ અહીંયા સંપન્ન થયો છે। ડૉક્ટર જીમન ઉપાધ્યાય, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં મેડિકલ કમિટી સંભાળું છું। આજે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં એક અલગ પ્રકારનો કેમ્પ કર્યો છે। દર વખતે અમે અલગ અલગ પ્રકારના કેમ્પ કરતા હોઈએ છીએ અને એ પ્રકારનો કેમ્પ કે જેમાં ફક્ત માસ ભેગો કરવા માટે નહીં, પેશન્ટ ભેગા કરવા માટે નહીં, પરંતુ સાચા અર્થમાં દર્દીને કંઈક મળે, પૂજિત રૂપાણી ટ્રસ્ટમાંથી દર્દી કંઈક લઈને જાય, એના જીવનમાં એને ઉપયોગી થાય, એના સ્વાસ્થ્યમાં એને ઉપયોગી થાય, એ પ્રકારના અમે કેમ્પ કરતા હોઈએ છીએ। આજે પણ ઓર્થોપેડિક સર્જન પણ છે અહીંયા, કેતન ઠક્કર બહુ સિનિયર ડોક્ટર છે, ડોક્ટર જીત છે ગાંધી એ પણ બહુ સારા ઓર્થોપેડિક સર્જન છે। એ રીતે વા માટે ખૂબ સારા ડોક્ટર અને ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર છે એ ડોક્ટર મનીષભાઈ બાવળિયા પણ છે। સાથે સાથે પગની ઘનતા, હાડકાની ઘનતા એ માપવા માટેનું પણ આજે અમે કેમ્પ કર્યો છે। સાથે ફિઝિયોથેરાપીની જે લોકોને જરૂર હોય એનું માર્ગદર્શન પણ અમે આપીએ છીએ અને એને જે કાંઈ ટ્રીટમેન્ટની જરૂર પડે એ 8 દિવસ સુધી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આ ટ્રસ્ટમાં વિનામૂલ્યે અમે કરી આપશું। અત્યારે જે પેશન્ટ આવે એને ફક્ત નિદાન જ નહીં, પરંતુ જે કોઈ એને દવાની જરૂરિયાત હોય એ દવા પણ અમે અહીંથી આપવાના છીએ, ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ પણ અમે અહીંથી આપવાના છીએ। એટલે સાચા અર્થમાં પેશન્ટને લાભ થાય એ પ્રકારનો કેમ્પ અમે કરતા હોઈએ છીએ। આમ તો દર 3 મહિને અલગ અલગ કેમ્પ થતા હોય છે, પરંતુ વિજયભાઈના વખતથી એક અમારી સિસ્ટમ છે કે ક્યારે પણ માસ ભેગો કરવાનો કેમ્પ નહીં કરવાનો, સાચા અર્થમાં પેશન્ટને ફાયદો થાય। ધારો કે આની પહેલા અમે ઇયરિંગ હેડ એટલે કે કાનના શ્રવણ યંત્ર જે છે એ વિતરણનો કેમ્પ કર્યો હતો। એ પહેલા રૂટ કેનાલ ખૂબ જ મોંઘી થતી હોય છે, એ રૂટ કેનાલ સાવ ટોકન દરે કરી આપવાનો અમે કેમ્પ કર્યો હતો। બાળકોમાં ત્રાંસી આંખનું પ્રમાણ ખૂબ જોવા મળતું હતું, એટલે બાળકોની ત્રાંસી આંખ સીધી કરી આપવાનો કેમ્પ કર્યો હતો। એમાં 250 બાળકો સમગ્ર રાજકોટ જિલ્લામાંથી આપણને મળ્યા હતા અને 250 બાળકોની આંખ છે એ આપણે સીધી કરી હતી। એ પહેલા એક એવો કેમ્પ કર્યો હતો કે જેને ઓપરેશનની જરૂર હોય અને પ્રાઇવેટમાં કરાવી ન શકતા હોય તો એ ઓપરેશન આપણે 30,000 રૂપિયા સુધીનું, 40,000 રૂપિયા સુધીનું ઓપરેશન છે એ ટ્રસ્ટ ખર્ચો ભોગવી અને બધાને કરી આપતા હતા। ગઈ વખતે કેમ્પ કર્યો, એમાં પણ છેલ્લા 3 મહિનાનું ડાયાબિટીસ કેટલું છે એ બહુ કોસ્ટલી રિપોર્ટ થતા હોય છે, 300-400 રૂપિયાના રિપોર્ટ થતા હોય છે।
એ રિપોર્ટ આપણે અહીંયા વિનામૂલ્ય કરી આપ્યા. HbA1c જેને આપણે કહીએ છીએ. તો આ રીતે કેમ્પ હંમેશા પૂજ્ય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે એ પેશન્ટને લાભ થાય એ જોઈને કરતા હોય છે. આમ પણ ટ્રસ્ટ છે એ દરરોજ પેશન્ટને ફક્ત 10 રૂપિયામાં ટ્રીટમેન્ટ આપે છે. મોટા ડોક્ટરો જેની ફી 1000 રૂપિયા 1200 રૂપિયા હોય છે એ ફક્ત 50 રૂપિયામાં જોઈ આપે છે. એમાં જનરલ સર્જન છે, ફિઝિશિયન છે, ઓર્થોપેડિક સર્જન છે, કાનના કડાના ડોક્ટર છે, આ બધા ચામડીના ડોક્ટર છે. આ બધા ડોક્ટરો ખૂબ સારી રીતે સેવા આપે છે અને લેબોરેટરી પણ અમારી ખૂબ સારી રીતે સેવા કરે છે. જે બાર રિપોર્ટ 300-400 ના થાય એ રિપોર્ટ ફક્ત અહીંયા 100 રૂપિયામાં થઈ જતા હોય છે. નાની ટ્રીટમેન્ટ પણ ખૂબ સારી રીતે આ ટ્રસ્ટમાં થતી હોય છે. તો આજે આ કેમ્પમાં લગભગ 400 જેવા પેશન્ટે લાભ લીધો છે અને ડોક્ટરોએ પોતાની સેવા આપી છે. ખરેખર લોકો વધુમાં વધુ સ્વસ્થ બને એના માટે પૂજ્ય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના હંમેશા પ્રયત્નો રહ્યા છે અને દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. હું ડોક્ટર અર્જુનસિંહ રાણા, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ. આજરોજ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટની અંદર આયોજિત હાડકાના દર્દો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટેનો કેમ્પનું આયોજન થયેલું છે. જેમાં આપણા રાજકોટના ખ્યાતનામ રૂમેટોલોજીસ્ટ ડોક્ટર મનીષ બાવળિયા સાહેબ, ખ્યાતનામ સિનિયર ઓર્થોપેડિક સર્જન માન્ય શ્રી કેતનભાઈ ઠક્કર સાહેબ, જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર જીત ગાંધી સાહેબ અને ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય સાહેબ અને શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડોક્ટર નયનભાઈ શાહ, શ્રીમાન ભાવિનભાઈ અને આખી ટીમ ખૂબ જ મહેનતથી આ એરિયાના તથા રાજકોટના આબાલવૃદ્ધ બધા માટે આ કેમ્પનો લાભ આપી રહ્યા છે. ત્યારે ખૂબ જ હર્ષની ખુશી થાય છે કે સમાજના એવા તબક્કાના લોકો આજે કે જે વારના દર્દથી કે હાડકાના દર્દથી પીડાતા હતા, કે જે લોકોને સાચા અર્થમાં ફિઝિયોથેરાપીની જરૂર હતી, તેમને પૂજિત રૂપાણી ટ્રસ્ટે સેવા પૂરી પાડી છે. અને આ તકે હું ડોક્ટર જયદેવ પંડ્યા અને મારી આખી ટીમ, ડોક્ટર ધ્વની અને એમની ટીમ, ડોક્ટર દક્ષ, કે બધા જ ફિઝિયોથેરાપિસ્ટો આજે બધા જ જે દર્દીઓ છે એમને સંપૂર્ણપણે એક વીક માટે મફત સારવાર આપીશું, એમને ટ્રીટમેન્ટ આપીશું અને પોતે કેવી રીતે ઘરે આહાર લેવો, ફિઝિકલી ફિટ રહેવું અને પોતે પોતાના જે સમસ્યાઓ છે હાડકાની એમાંથી કેવી રીતે બહાર આવે એના માટેનું માર્ગદર્શન પણ આપ્યું છે. આ તકે વિશેષ ઉપસ્થિતિ ડોક્ટર મેહુલભાઈ રૂપાણીની પણ રહી હતી અને સંપૂર્ણપણે હોમિયોપેથીના વિદ્યાર્થીઓ, નર્સિંગના વિદ્યાર્થીઓ તથા આપણા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત ફાર્મસીના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આવા જ કેમ્પ પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા અવારનવાર થઈ રહ્યા છે, જેથી રાજકોટના સમાજના દરેક લોકોને આનો ફાયદો મળી રહ્યો છે.